સુરેન્દ્રનગરના ખોડ ગામમાં ખેડૂતો જે વીજ થાંભલાને લઈને વિરોધ કરી રહ્યા છે, વીજ લાઇન સામે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને આના સંદર્ભમાં આજે ગુજરાત કોંગ્રેસના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયાએ હુંકાર ભર્યો છે અને શું એલાન કર્યું છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કચ્છ બાદ હવે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં હાઇબ્રિડ વીજ કંપનીઓ દ્વારા જે હાઈ ટેન્શન લાઇન નાખવામાં આવી રહી છે તેની સામે ખેડૂતોએ મોરચો ખોલ્યો છે, વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। ખેડૂતો આ બાબતે વિરોધ કરી રહ્યા છે કેમ કે જો તેમના ખેતરમાંથી લાઇન નાખવામાં આવશે તો તેમને નુકસાન થઈ શકે છે અને યોગ્ય વળતર પણ ચૂકવવામાં નથી આવી રહ્યું અને આ વિરોધના કારણે પોલીસ અને ખેડૂતો વચ્ચે થોડા દિવસ પહેલાં ઘર્ષણની સ્થિતિનું નિર્માણ થયું હતું। એ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ પણ થઈ રહ્યો છે અને આ વિડીયો બાદ કિસાન સેલના નેતાઓ હોય કે પછી ખેડૂતોને સહાનુભૂતિ ધરાવનાર લોકો હોય તેમનામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ને કંપનીના ઇશારે જે પોલીસની કામગીરી સામે આવી રહી છે તેને લઈને પણ ખેડૂત નેતાઓ બળાપો ઠાલવતા નજરે પડી રહ્યા છે। આના સંદર્ભમાં કોંગ્રેસ કિસાન સેલના ગુજરાત પ્રદેશ પ્રમુખ પાલ આંબલિયાએ કોલ આપ્યો છે કોડ ચાલવાનો અને આ બાબતે તેઓ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવાના છે અને જે હાઈ ટેન્શન વીજ લાઇન નાખવા માટે કંપનીઓ દ્વારા દાદાગીરી કરવામાં આવી રહી છે તેની સામે હવે ખેડૂત નેતા પાલ આંબલિયા મેદાને પડ્યા છે ને શું હુંકાર ભરતા શું એલાન કર્યું છે તેમણે તે સાંભળવું। નમસ્કાર, જય જવાન, જય કિસાન, જય જગત। મિત્રો, ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની પૂરી થઈ અને સરકારે જાણે ખેડૂત હટાવો કંપનીઓ બચાવોનું સ્લોગન દિલમાં વસાવી અને કામ ચાલુ કર્યું એવું લાગે છે। જેવી ચૂંટણીઓ પૂરી થઈ એટલે રાક્ષસી મહાકાય કંપનીઓ જે વીજ કંપનીઓ છે એ ખેડૂતના ખેતર જમીન જે છાતી છે આ છાતીમાં વીજ ટાવરો ઊભા કરવા માટે આવી ગઈ। ડીઝલના ભાવ વધ્યા, ડીઝલની અછત ઊભી થઈ, ખેડૂતો ડીઝલના ડબલા લઈને પેટ્રોલ પંપો ઉપર લાઇનમાં ઊભા રહી ગયા। ખાતરમાં લગભગ 200-300 રૂપિયાથી ચાલુ કરી અને 700-800 રૂપિયા સુધીનો વધારો થયો। ખેડૂતોની ખેત પેદાશના ભાવ દાખલા તરીકે ઘઉંના 400 રૂપિયાની આસપાસ અટકી ગયા અને એમાંય ગઈકાલે કોંઢ ગામની અંદર જે ઘટના બની, વીજ કંપનીઓની દાદાગીરી જે સામે આવી એને લઈ અને અમે કિસાન સંઘર્ષ સમિતિના તમામ સાથીઓએ નક્કી કર્યું છે કે આવતીકાલે 27 તારીખે સાંજે 5:30 વાગે કોંઢ ગામમાં રામાપીરનું મંદિર જે ધાંગધ્રા રોડ પર આવેલું છે ત્યાં આપણે સૌ સાથે જઈએ અને કોંઢ હોય, કલાણપર હોય, રતનપર હોય કે આસપાસના બીજા ગામો હોય, સુરેન્દ્રનગર જિલ્લાના ગામો હોય, આ તમામ ખેડૂતોને અને આસપાસના જિલ્લાના ખેડૂતોને અમે વિનંતી કરીએ છીએ કે આવતીકાલે આપ સૌ કોંઢ પધારો। હું લાલજીભાઈ દેસાઈ, મહેશભાઈ રાજકોટિયા, પ્રવીણભાઈ પટોડિયા, ડાયાભાઈ ગજેરા, જયેશભાઈ પટેલ, રમેશભાઈ ઓરમા, ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સાથીઓ અને કિસાન કોંગ્રેસના સાથીઓ આવતીકાલે અમે પણ કોંઢ આવીએ છીએ। તો કોંઢ ગામ, એની આસપાસના ગામ, ધાંગધ્રા હળવદ તાલુકાના ખેડૂતો, સુરેન્દ્રનગર મોરબી જિલ્લાના ખેડૂતોના ખાસ વિનંતી છે કે આવતીકાલે 5:30 વાગે રામાપીરના મંદિરે કોંઢ અવશ્ય પધારો। જય જવાન, જય કિસાન, જય જગત। જી હા, આપણે સાંભળ્યા હતા ખેડૂત નેતા પાલ આંબલિયા, જેમાં કિસાન સંઘર્ષ સમિતિ સહિત અલગ અલગ જે ખેડૂતોના સંગઠનો છે તે ખેડૂતો માટે લડાયક ભૂમિકામાં હવે જોવા મળવાના છે અને જે હાઈ ટેન્શન લાઇનમાં ખેડૂતો વિરોધ કરી રહ્યા છે, અલગ અલગ મુદ્દાઓ છે તે સરકાર સમક્ષ મૂકી રહ્યા છે અને જે કંપનીઓ પોતાની મનમાની ચલાવીને પોલીસને આગળ ધરીને ખેડૂતોનો આવા જે દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે તેને લઈને જિલ્લા કલેક્ટરને આ બાબતે રજૂઆત કરવામાં આવશે અને જો આ કામ બંધ નહીં થાય, ખેડૂતોને જે સહાય મળવી જોઈએ તે મુજબ કામગીરી નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની પણ ગુજરાતભરમાં ચીમકી ખેડૂત નેતા આપતા જોવા મળી રહ્યા છે। જોવાનું રહ્યું કે હવે જે રીતે કચ્છમાં થોડા સમય પહેલાં આવી રીતે ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું, આ જ હાઈ ટેન્શન વીજ લાઇન નાખવાને લઈને હવે સુરેન્દ્રનગર સુધી આ મામલો પહોંચ્યો છે ત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે તે નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આ ઘટનાથી જોડેલા પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું। આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો।